દેશમાં ભગવાન શંકરના અલગ અલગ અને અનોખા મંદિર હોય છે અને માન્યતાવાળા પણ મંદિર વિદ્યમાન હોય છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો તેમના દર્શન કરવા માટે જાય છે. આજે આપણે એવા મંદિરની વાત કરીશું કે જે ફક્ત એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન શંકર મેઢક એટલે કે દેડકાની પીઠ ઉપર બિરાજમાન છે. એવું ભગવાન શંકરની આ એક એવું મંદિર છે. આજે આપણે તે દિલચસ્પ કહાની સાંભળીશું. આ મંદિરનો ઇતિહાસ 200 વર્ષ જૂનો છે અને માન્યતા છે કે અહીં જ્યારે દુકાળ પડવાનો હોય અથવા તો બહુ વધારે પ્રમાણમાં વરસાદ પડીને પૂર જેવી પરિસ્થિતિ થાય, આવી પ્રાકૃતિક આપદાથી બચવા માટે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. અને આ એક એવું મંદિર છે જ્યાં ભગવાન શંકર મેઢક દેડકાની પીઠ ઉપર સવાર છે. આ મંદિર ક્યાં આવેલું છે તે આજે આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવીન જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન હિટ કરશો. ઉત્તર પ્રદેશમાં એક એવું મંદિર છે જે અનોખું છે કારણ કે અહીં ભગવાન શંકર દેડકાની પીઠ ઉપર બિરાજમાન છે અને અહીં ભગવાનની સાથે દેડકાની પણ પૂજા થાય છે. આ મંદિરની ખૂબ જ માન્યતા છે અને આ જ કારણે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. જો આપ પણ શિવ ભક્ત હોય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લઈ ભગવાન શંકરના દર્શન અવશ્ય કરશો. આ મંદિર યુપીના લખીમપુરના ખીરી જિલ્લામાં ઓયલ કસ્બામાં સ્થિત છે, જે મેઢક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ એક જ મંદિર છે કે જ્યાં મેઢકની દેડકાની પૂજા થાય છે. આમ આપણે એમ કહી શકાય કે દેશનું એકમાત્ર દેડકાનું મંદિર છે. મંદિરના આસપાસના ક્ષેત્રની ખૂબ જ અહેમિયત છે અને આજે આપણે આની આખરે દેડકાની પૂજા કેમ થાય છે તે પણ જાણીશું. મંદિરનો ઇતિહાસ આશરે 200 વર્ષ જૂનો છે. માન્યતા છે કે અહીં જ્યારે દુકાળ પડવાનો હોય કે પૂર આવવાની હોય એવી પ્રાકૃતિક આપદાથી બચવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ જગ્યાને ઓયલ શૈવ સંપ્રદાયનું પ્રમુખ કેન્દ્ર હતું અને અહીંના શાસક ભગવાન શંકરના મોટા ઉપાસક હતા. આ વિસ્તારમાં વચ્ચે એક મંડૂક યંત્ર પર આધારિત પ્રાચીન શિવ મંદિર છે. ચાહમાન વંશના રાજા બક્ષસિંહે આ અદ્ભુત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો કપિલા નામના એક મહાન તાંત્રિકે આની વાસ્તુ પ્રમાણે સ્થાપના કરી હતી અને તંત્રવાદ પર આધારિત આ મંદિરની વાસ્તુ સંરચના પોતાની વિશેષ શૈલીને કારણે વિશિષ્ટ છે અને સામે જ મેઢકની પીઠ ઉપર એટલે કે દેડકાની પીઠ ઉપર આશરે 100 ફૂટ ઊંચું આ મંદિર પોતાની સ્થાપત્ય કલા માટે ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ આખા દેશમાં શિવ મંદિરોમાંથી સૌથી અલગ મંદિર ગણવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે આમાં સ્થાપિત શિવલિંગ દિવસમાં 3 થી 4 વાર રંગ બદલે છે. આ દેશનું એકમાત્ર એવું શિવ મંદિર છે. આ અનોખા શિવ મંદિરમાં બહાર નંદી ભગવાન બેઠેલા નહીં પરંતુ ઊભેલા કતારબદ્ધ અવસ્થામાં સ્થાપિત છે, જે દેશમાં આપને આ દુર્લભ લાગશે કારણ કે આપણે સામાન્ય શિવ મંદિરમાં જ્યારે જઈએ તો નંદી મહારાજ બેઠેલી અવસ્થામાં હોય છે, પરંતુ આ મંદિરમાં ઊભેલી અવસ્થામાં જોવા મળે છે.
19મી સદીમાં બનેલું આ ભારતનું એકમાત્ર મેઢક મંદિર ફ્રોગ ટેમ્પલ છે, જેને મંડુક તાનાત્રા પર આધારિત નર્મદેશ્વર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે, જ્યાં ભગવાન શંકર એક મેઢકની પીઠ ઉપર બિરાજમાન છે. આ મેઢક દેડકાની પીઠ ઉપર એક ઊંચો અષ્ટકોણીય ચબૂતરો છે અને ગર્ભગૃહમાં પહોંચવા માટે સીડી બનાવવામાં આવેલી છે. આ અષ્ટકોણીય ચબૂતરાનો આકાર શ્રીયંત્ર જેવો છે અને સૌથી ઉપર ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહમાં સફેદ સંગમરમરનો 3 ફૂટ ઊંચો એક અર્ધો છે અને આ નર્મદેશ્વર શિવલિંગ આની ઉપર સ્થાપિત છે. માન્યતા છે કે રાજા બક્ષસિંહને એકવાર જંગલમાં એક મેઢક જોવા મળે છે, એક દેડકો જોવા મળે છે, જેના બાદ તેમના રાજ્ય અને પરિવારમાં ખુશાલી આવે છે અને આ જ ચમત્કારથી પ્રભાવિત થઈને તેમણે આ દિવ્ય દેડકાના સન્માનમાં, મેઢકના સન્માનમાં પ્રાકૃતિક આપદાઓથી બચવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરના વાસ્તુકાર કપિલાય, જે એક મહાન તાંત્રિક હતા, એ તાંત્રિક માન્યતાઓ અનુસાર મેઢકને, દેડકાને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.